નિપાહ વાયરસને લઈને ડોક્ટર કમલેશ ઉપાધ્યાયનું નિવેદન। નિપાહ વાયરસના એક પણ કેસ ગુજરાતમાં નોંધાયા નથી તેવું ડોક્ટર કમલેશે જણાવ્યું। કહ્યું, મૂળ ચામડચીડિયાના સંક્રમણથી નિપાહનો ચેપ લાગે છે। સંક્રમિત દર્દીના સંપર્કમાં આવવાથી ચેપ લાગી શકે છે। સામાન્ય શરદી ખાંસીથી પણ શરૂ થાય છે અને તાવ પણ આવી શકે છે। શરીરના જુદા જુદા અંગોમાં તેની અસર જોવા મળે છે। 1998માં પ્રથમ વખત નિપાહ કેસ નોંધાયો હતો। 2001થી ભારતમાં કેસ નોંધાવાની શરૂઆત થઈ। ચામાચીડિયાનો વાયરસ મનુષ્યનું જંગલમાં જવું વધ્યું, ત્યાં વ્યાપારીકરણ વધ્યું, ત્યાં રસ્તાઓ માટે થઈને જવાનું થયું, એટલે એના વધારે સંપર્કમાં આવવાથી આ વાયરસ માણસમાં સંક્રમિત થયો છે। અને એમાં સારવાર કરનાર ડૉક્ટરો, નર્સ અને જેટલા પણ પેરામેડિક્સ કામ કરતા હોય, દર્દીની સારવાર કરતા હોય, અથવા સંક્રમિત દર્દીના કોન્ટેક્ટમાં જેટલા પણ સગાવાલા આવે, અથવા એના ઘરમાંથી દવાખાનામાં આવે ત્યાં સુધી કોઈ એમ્બ્યુલન્સમાં લઈ આવે તો એને પણ આ વાયરસનો ચેપ લાગવાની સંભાવના રહેતી હોય છે। પણ એટલું બધું હોતું નથી કે જેમ સ્વાઇન ફ્લૂમાં કે કોવિડમાં જેમ મહામારીમાં આખા વિશ્વમાં ફેલાવો એમ ફેલાતો આ રોગ નથી, કારણ કે એકમાંથી 2, 3 પછી અટકી જતો હોય છે વાયરસ। એટલા માટે આટલા વર્ષોમાં આ માત્ર 100 જેટલા કિસ્સા જે કન્ફર્મ નિપાહ વાયરસ એટલા માટે ઓછા નોંધાયા છે। અત્યારે કોઈ ગુજરાતમાં કેસ નથી, એટલે આપણે એવી ગભરાવાની જરૂર નથી। હા, આના પર આપણે વર્ષોથી ધ્યાન રાખીએ છીએ અને આ નવો વાયરસ કોઈ સંક્રમિત થઈને આવી ન જાય એના પર આપણે વોચ પણ રાખી રહ્યા છીએ।